વાંકાનેર વિસ્તારમાં હુસેની માહોલ વચ્ચે મુસ્લિમ સમાજ દ્વારા આસ્થાભેર મોહરમ પર્વની ઉજવણી કરાઈ। કરબલાના મેદાનમાં સત્ય માટે હઝરત ઇમામ હુસેન અને તેમના 72 સાથીદારોએ વહોરેલી શહાદતની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવતી હોય, જે પરંપરાને આગળ ધપાવતા આ વર્ષે પણ વાંકાનેર વિસ્તારમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હોય, જેમાં ગઈકાલ શનિવાર સાંજના કલાત્મક તાજિયા પળમાં આવ્યા બાદ આજરોજ રવિવારે બપોરે 12 વાગ્યે તમામ તાજિયા જુલુસ સ્વરૂપે વાંકાનેરના માર્ગો પર આગળ વધી રહ્યા છે। જે તમામ તાજિયા આજરોજ રાત્રિના શહેરના ગ્રીન ચોક ખાતે ધાર્મિક વિધિ બાદ જુલુસને પૂર્ણ કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે મોહરમ માસ નિમિત્તે છેલ્લા 10 દિવસથી સમગ્ર વાંકાનેર વિસ્તારમાં મુસ્લિમ સમાજ દ્વારા ઠેર ઠેર ઇમામ હુસેનની યાદોમાં સબીલો, આમનિયાઝ, જાહેર લંગર, તકરીર, મહેફિલ સહિતના પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવતું હતું, જેમાં આજરોજ રવિવારે વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરજાદા, શકીલ પીરજાદા સહિતના મુસ્લિમ સમાજના આગેવાનોની રહેબરીમાં કલાત્મક તાજિયા જુલુસ સ્વરૂપે વાંકાનેર શહેરના માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આગળ વધ્યા હોય, જેમાં બહોળી સંખ્યામાં સમગ્ર પંથકમાંથી મુસ્લિમ સમાજના નાગરિકો જોડાયા હતા। ઇસ્લામના મહાન પૈગંબર સાહેબના દોહિત્ર એમના નવાસા ઇમામે હુસૈને ઇસ્લામની સત્યતા સાબિત કરવા માટે આજથી 1386 વર્ષ પહેલા કરબલાના મેદાનમાં પોતાના કુટુંબ અને સાથીઓની સાથે યઝીદના જુલ્મી શાસનની સામે શહીદી વહોરી અને ઇસ્લામની સત્યતાને ફરી એક વખત સાબિત કરી હતી। સમગ્ર વિશ્વના મુસ્લિમો આજના દિવસે ઇમામે હુસૈનની શહાદતને યાદ કરી અને સત્ય અને અહિંસાના માર્ગને ચરિતાર્થ કરે છે। એમની યાદમાં આજના દિવસે તમામ જગ્યાએ મોહરમની જુલુસ નીકળવામાં આવે છે।